પાછળ ઉભા હો તો 10-15 મિનિટ છે હવે, એટલે કારણ કે ઘણું બધું બોલ્યા, ઘણું સાંભળ્યું. આમાં ભજન હોય ને, ભજન તો એક કડી ભજનની ગવાય ને પછી 2 કડી ગાઈને એટલા ઘડી સંગીત વાગે, અને મારે સીધું ગવાઈ જાય એટલે બંધ કરીને વાત હોય, એટલે વાતમાં એટલે થાક લાગે. પણ તમારો પડકારો એવો છે એટલે છેલ્લે ફરમાઈશ સારી છે, કાળી અંધારી એ ગાઈને પછી કસુમીને રંગું કરી નાખીશ. પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડવે રે, ઉડી જાય છે જુદા જુદા દેશ, આમાં મીઠું જોલું એક લેજો રે, હમણાં હુરજુગી છે રે, આપણે ઓવાળના એ લાકડા રે, ભાગે બધા ભેળા થયા રે, ઘડીક નો બધો છે મિલા, લોઢમાં લેવાશો રે, પાછા જ્યારે પૂર મારે, ભવો ભવ ભેળો નહીં થવાય, પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડવે રે. પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે, ઘણો આનંદ કર્યો. પણ ચારણો જ્યારે છે અને પ્રકૃતિ સાથે રહેવા વાળો વર્ગ, માલધારી ગાયું ભેહું રાખવા વાળો વર્ગ, એની મસ્તી કંઈક જુદી હોય છે. જામનગરના વીરચલ ચારણ વગડામાં ભેહું ચારતા હતા અને જામ સાહેબ નીકળ્યા, ભેં બહુ હારી જોઈ ભગર, પણ જોયા ભેગી તો આમ ઘુમરી ખવાઈ જાય એવી ભેં, ભલ ભાલકી ભગર ઘુનડ દાડેમાં હોલર રાણસું બાપુડીયું પહરાઈ હિલોળાસુ દૈત પ્રભાતન વાગત વ્રજસું વાહળિયું, આંચળ ફાટંગ ડાણ ધરાગઢ માખણ માસી જો ઉતરે અને અડા ભીડ ગઈ ચારણ જીયલ આંગણ કુંઢિયું થાટ ઝપાટ કરે. એ ભગરને જોયે એટલે જામ સાહેબને આમ ઓળગોળ થઈ ગયા અને માણસોને કીધું કોલી ભગર ભેં કોની છે, એને પૂછો. એ ભેં આપણે જોઈએ છે. એટલે માણસોએ જઈને પૂછ્યું, ગઢવી ચારણને કીધું કે આ ભેં તમારી છે કે હા, કે જામ સાહેબ છે એમને ગમી ગઈ છે અને તમારે જે કિંમત થતી હોય કયો, અને ભેં અમને આપી દેવાની છે. ચારણે કીધું મારી ભેં અમારે વેચવી નથી, મને એના વગર હોરવે નહીં, ફાવે નહીં. બહુ કીધું રગજગ આલી એટલે જામ સાહેબ પોતે આવ્યા ને આવીને કીધું કવિરાજ તમારી ભેં છે કે હા, કે જે કિંમત થતી હોય લઈ લ્યો, પણ ભગર લીધા વગર જઈશ નહીં, હું મને ગમે છે. કે વાત સાચી, પણ મને ભગર વગર ફાવે નહીં. કે પણ હું જામ સાહેબ છું. તો કે એ જામ સાહેબ હાસ્યા, પણ હવે મારે ભગર વગર તો ન જામે. એટલે કીધું કે તમારે થાય કિંમત માગી લ્યો, બાકી ભગર લીધા વગર નહીં જાઓ. કે પણ ભગરની કિંમત ન હોય તો કે 2 ગામ આપ્યા પછી બાકી તમારી ભગર લીધા વગર નહીં જાઓ. તો અહીં 2 ગામ આપવાનું કીધું ને જ્યારે, ત્યારે ચારણે છંદની કડી કીધી કે મારી ભગર હું છે સાંભળી લ્યો. અને ચારણે કીધેલું કઈ પિંગલા આવ પગ થંભ દેવળ જસા જન આચળે દૂધની ભગર ગાવે, મારી ભગરની ભલપને વખાણું કેટલી, તારા નગરનું પરંગણું દડે નાવે, તારું જામનગર આખું દઈ દે તો મારી ભગર નો આવે. પછી ક્યાં વાત છે, તું 2 ગામની તો પછી વાત કરજો. અને પછી જામ સાહેબે કીધું તો મારી હદ છોડી વયા જાઓ. ચારણ ત્યાંથી ગીરમાં આવ્યો હાલારમાંથી, અને જામ સાહેબે કીધું ગમે એમ કરીને ભગર લેવી છે. ચારણના બારોટને વાત કરી કે ગમે એમ કરીને તમે જો બારોટ હાચા હો ને કંઈક એવું ચારણને રીઝવી દો, માતાજીના છંદ કે ભેળિયા ભાવ બોલી ચારણ એમ કે ને માગી લ્યો એટલે ભગર માગી લેજો. ચારણ ગીરમાં બારોટ છે, એ ચારણની ગીરમાં પછી મહેમાન થાય છે, ચારણની વિયોગ્યો પછી.
અને બારોટ આવ્યા ને માતાજીના સોળા ને માતાજીના ભાવ મીંડા બોલવા ચારણ ને મોજના તોરા છૂટી ગયા ને કીધું બાપ બારોટજીને કીધું દેવ માંગી લ્યો તો કે માગું એ આપશો વચન આપો તો કે હા વચન એટલે કીધું કે ભગર ભે છે ઈ મને આપો તમે વચન આપ્યું છે ચારણે કીધું ભગર તમને દીધી પણ તમે વચન માંગ્યું હવે હું એક વચન માંગુ છું કે શું કે બારોટ દેવ મને વચન આપો કે આ મારી ભગરનું ભેંનું દૂધ કાં તો આ ચારણના છોકરા ખાય અને કાં બારોટના છોકરા ખાય બાકી જામનગરના જામ સાહેબના છોકરાનું દૂધ ન ખાવા જોઈએ એને ન આપવી જોઈએ આ જે વટ છે ઈ વટને જોઈએ ને આયુને ગમે ને આયુ અહીંયા આવતી અને એવી જોગમાયા મઢડાવાળી માં સોનબાઈ પ્રવાસ ખૂબ કર્યો કચ્છમાં કર્યો છે સૌરાષ્ટ્રમાં ગાંડી ગીરમાં સોનબાઈમાં શરૂઆતથી કહું છું સોનલ બોલે એ થાય અમારે ગીરમાં જીપ માતાજીની એકવાર આવી અને એક ડોહીમાનો એક દીકરો ને એમને લગ્ન થઈ ગયા ને 10-15 વર્ષ થયા દીકરાના એટલે સંતાન કઈ નહીં એટલે ડોહીમાં આડા હુઈ ગયા ગાડી આડા જીપ આવતી હતી હોનબાઈ માની તો હુઈ ગયા અને એમ કીધું કે મારા ઉપર કાં જીપ ફેરવી દો નકર મારા દીકરાને ત્યાં દીકરો દયો હોનબાઈ માં નીચે ઉતરીને ઉભા ડોહી બાવડું પકડીને ઉભા કર્યા ચારણના ડોસી હતા એ કે ઊભી થા ડોસી તું મોઢા ધોતી નહીં ધરાવે એટલા આવશે અને 8 દીકરા આવ્યા એના દીકરાને ત્યાં 8 દીકરા અને સોનબાઈ માં એમ કીધું તું હરખારી નીતિથી રહેજો ને તો કાંઈ વાંધો નહીં આવે એટલી જ વાત કરેલી કોઈ માતાજી કાંઈ આવું કરે નહીં પણ માતાજી બોલે એ થાય એ પાકું એમાં થોડોક નીતિમાં ફેર પડ્યો ને ખોટા હમ ખાધા એને 8 દીકરા તો છે એમાંથી એક દીકરાને ગીરમાં ભેહું ચારતો તો હમ ખાધા માતાજીના ખોટા અને બીજે દિવસે સિંહણ આવીને ઉપાડી ગઈ હટાણે એના 7 દીકરા છે એકને સિંહણ ઉપાડી ગઈ કહેવાનો મારો અર્થ એ છે ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ ત્રુઠી દે તો ત્રુઠી જાય તો દીકરા દઈ દે અને રૂઠી જાય તો રાજ લઈ લે એવી જગદંબા હોનબાઈમાં પંચાળના કોઈ ગામડામાં જ્યારે ગયેલા અને કોઈ ડોહીમાં હતા એમને ખબર પડી નેહડામાં હોનબાઈમાં આવ્યા છે એને એમ થયું મારે ત્યાં હોનબાઈમાં જો આવે તો મારે માને શું આપવું ગરીબાઈ આટો લઈ ગયેલી ઘરમાં ખાવાનો દાણો નહોતો અને વિચાર થયો કે મારે શું આપવું સોનબાઈ માને મારે કંઈક તો મારે એને આપવું જોઈએ ને મારા ઘરે આવે તો કંઈક ચા પાણી તો પીવડાવવા પડે ને કાંઈ નથી એટલે પોતાના ઘરનું કમાડ બંધ કરી અને ઘરમાં બેસી ગયા ડોસીમાં એકલા હતા એટલે એને ખબર દીકરાઓ તો ક્યાંય મજૂરી ગયેલા એટલે એને એમ કે માતાજીને એમ થાય કોઈ ઘેરે નથી માતાજી અહીંયા આવે નહીં બધાને ઘરે ઘરે સોનબાઈમાં જતા હતા એટલે સોનબાઈમાં ત્યાંથી નીકળ્યા ખબર પડી કે આ કોનું ઘર છે એ ફલાણા માડી રહે છે ને એમનો દીકરો મજૂરી કરે છે કે કોકે કીધું બંધ છે દરવાજો ખડકી નાની બંધ છે એટલે કે કોઈ હશે નહીં હોનબાઈ મેં કીધું ભલે ન હોય તોય જવું છે એ આમ દરવાજો હાંકળ અંદર હાથ નાખીને ખડકી તો એવી હોય ખોલી નાખી અને સીધે એક ઘર હતું એમાં હોનબાઈમાં વયા ગયા ઘંટી લઈને મીડ્યા દળવા ઘંટી લઈને દળવા મીડ્યા હારે ચારણો હતા એને કીધું માં આમાં દાણા કઈ છે નહીં પણ ત્યારે તો ન કીધું જોઈ રહ્યા પણ ત્યાંથી નીકળી ગયા ને જ્યારે ત્યારે પછી પૂછ્યું કે માં તમે ત્યાં જઈને દળવા મીડ્યા હતા તો ત્યાં દાણા કેવું કઈ હતું હું ખોટું ઘંટી કેમ દળતા હતા તો હું બાજરો કે ઘઉં કે જુવાર નહોતી દળતી હું ડોસીની ગરીબાઈ દળતી તેના દુઃખને દળીને પૂરું કરી લોટ કરી નાખ્યું છે એ ડોસીમાના દીકરા અત્યારે લંડનમાં રહે છે સાહેબ એટલા પૈસાવાળા છે હોનબાઈ માને માને છે એવી જગદંબામાં હોનબાઈ કે થાય હોનબાઈ બોલે થાય લાખા બાપુ ગોરા હતા એને કદાચ તમે ભોયરાના પંચાળમાં એનું ગામડું એ હવે તો સ્વર્ગવાસ થઈ ગયા હોનબાઈ માને બહુ માનતા અને સુરદાસ હતા પોતે લાખા બાપુ ગોરા સુરદાસ હતા આખી જિંદગી હોનબાઈ કર્યું અને હોનબાઈ મારે બહુ રિયલ આવી વખતે એ લાખા બાપુ ગોરા એ ચારણ જિંદગીમાં ખોટું નહીં બોલેલો કોઈ દી એ લાખા બાપુ ગોરાએ વાત કરેલી તમને હું કહું છું લાખા બાપુ કે એકવાર અમે કેશોદની બજારમાં હોનબાઈ માની જીપ ધીરે ધીરે વહી જાય જીપમાં અમે બધા બે દરબારો હારે બે ગઢવી હારે અને જીપ વહી જતી હતી જેઠ મહિનાનો બરાબર સમય પેલી પાકેલી કેરી જેઠ મહિનો નજીક આવેલો છે પાકેલી પેલી વેલી બજારમાં કેરીઓ આવેલી એટલે કેરીઓ પાકેલી આવેલી એટલે કેરીઓ જોઈ એટલે અમને ખાવાનું મન થયું એટલે અમે કીધું મારી કેરીઓ બહુ સારી લઈ લી એટલે હોનબાઈમાં એવું કીધું કે તમારે કેરી ખાવી હોય કેશોદની બજારમાં તમારે કેરી ખાવી હોય તો લઈ લ્યો મારે ખાવી નથી કે કાં તો કે મને તો હમણાં રામભાઈ જામંગે ચારણે મને કેરીઓ હમણાં ખવડાવી છે નાનભાઈ જામંગે મને હમણાં કેરીઓ ખવડાવી
નાણભાઈ જામંગ કીડી કરિયાણા ગામ છે ત્યાંના હતા. એ કે એણે મને હમણાં કેરી ખવડાવી. એટલે લાખા બાપુ ગોરા કે અમને વિચાર થયો કે અમે આઈમાં ભેગા 5 દીથા સહી, હજી કેરી કોઈ ક્યાંય દીધી નથી. હવે નાણભાઈ જામંગ એનું ગામ ઠેઠ કીડી કરિયાણા, અને ઈ આ કેરી બાબરા પાસે, અને અહીંયા કેરી આઈમાં કઈ ખવડાવી ગયા કે મેને હમણાં ખવડાવી. પણ ચારણે પ્રશ્ન ન કર્યો. લાખા બાપુએ ઈ તિથિ લખી લીધી કે આજ શું તિથિ છે. અને પછી સોમાહુ ઠેઠ આવી ગયું. સોમાહે પંચાળના કોઈ પ્રસંગમાં ઈ નાણભાઈ જામંગી એને ભેગા થયા લાખા બાપુ ગોરાને. અને ત્યારે એને કીધું કે નાણભાઈ તમે કાંઈ પણ આ એને બળદનો ઘોડા વેચવાનો વેપાર નાણભાઈને. એ આમાંથી બળદનો ઘોડા લઈને રાજપીપળા બાજુ પાવાગઢ બાજુ વેચવા જાય. એટલે નાણભાઈને પૂછ્યું લાખા બાપુએ કે તમે કાંઈ લખો ખરા તારીખ કે તિથિ કે તમે આ વેપાર કર્યો? તો કે અમે બધું લખી, ખરીદી કરી એ લખી અને વેપાર કરી એ બધું લખી. કે તો તમે આ જેઠ મહિનો નજીક હતો, આ તિથિ ને આ તારીખ તેથી તમે કાંઈ ખરીદ્યું હતું અથવા વેચ્યું હતું? તો કે આ તેથી અમે 2 બળદની જોડ વેચી હતી અને 2 ઘોડા વેચ્યા હતા. એ કે સોપડો કાઢીને એને દેખાડ્યું. બીજું શું ખરીદ્યું હતું? તો કે બસ પેલી વેલી કેરીઓ આવેલી સિઝનની, અને અમે રાજપીપળા પાસે ઘોડા વેચ્યા હતા, બળદને ઘોડા. અને પેલી વેલી અમે બધા મિત્રો હાર્યા હતા, વેચવા વાળા 7, 8, 10 જણા 5 કિલો કેરી લીધી હતી. અને સોનબાઈમાંની નાની એવી સબી મારી હારે હતી. એ પસેડી પાથરી માથે સબી રાખી અને પેલા 5 કેરી માને ધર્યું કે હે માં, સિઝનની 5 કેરી પેલા તને ધરું છું, પછી અમે ખાઈ છીએ, માની લેજે. એ અમે જેઠ મહિના નજીક આવ્યો તો કેરીઓ ધરી હતી. સાહેબ પાવાગઢ પાસે રાજપીપળા નાણભાઈ જામંગ ચારણ પસેડી માથે હોનબાઈમાંની સબીની હામી કેરીઓ ધરે. અને કેશોદની બજારમાં હોનબાઈમાં એમ કે મને નાણભાઈ જામંગે હમણાં કેરીઓ ખવડાવ્યું છે. આ સત્ય ઘટનાનો પ્રસંગ બનેલો. આવી તો હોનબાઈમાંની કેટલી વાતો, જોગમાયાની કેટલી વાતો છે. ઈ ભગવતી માટે ભગત બાપુ કવિ કાગને એમ કહેવું પડે કે કાળી અંધારી આમાં કાંઈ સૂજે નહીં, એવી આપણા વરણ માથે પડી રાત. કાળી અંધારી એ જ કાળી અંધારી ને કાંઈ સૂજે નહીં, એવી વરણ માથે પડી રાત. અરે જાગતી જો તું માણે મઠડા ટીમે, જાગતી જો તું એ માણે મઠડા ટીમે મોળી આયુગી પરબાત લાખા ઘર. એ લાખા ઘર, લાખા ઘર, લાખા ઘર લો બડિયાળી અને ભજાતું ને બેલિયા વાળી, સોનલ બાપ કપાળી ગમડા ઓરડા વાળી. છૂટવા લાગ્યા બાપે કીધો પેસાર. ચારણો નાસ એ જ ચારણો નાસ છૂટવા લાગ્યા. અને બાપે કીધો પેસાર. કળજુગ સામે તેની સિંહ સમોકાર ઉભી આખા યુગને ખાલી પોતા વાળવા વાળી. સોનલ બાપ કપા
માછડા ટીંબે એ જે માછડા ના ટીંબે નોતરા માએ ચારણો સાધુ પ્રસાદ બાળ ભણે ભલી ભાત અજિયાના બાળક અભય કીધા આખા સૌરાષ્ટ્ર કચ્છમાં તો બકરા કપાવાનું બંધ કર્યું હોનબાઈ માઈ જે કામ આજની સરકારે નથી કરી શકતી રાજા રજવાડાએ નહોતા કરી શક્યા ઈ અમારી હોનબાઈ કર્યું બકરાને કપાતા બંધ કર્યા અહીંયા એટલું નહીં રાજસ્થાનની ધરતીમાં કરણીજીનું મંદિર છે દેસણો એ મંદિરમાં ઘણા બધા બકરા પાડા ચડતા પણ બાજુનો એક રાજા હતો ને એ વરહમાં 2 વખત બકરા ચડાવતો 2 વખત 6 મહિને એકવાર એમ વરહમાં 2 વખત અને એક વખતમાં 160 બકરા ચડાવતા કરણી મંદિરે અને એ કરણીજીને પાછો બહુ માને હોનબાઈ માં ત્યાં ગયા હતા કરણીજીએ દર્શન કર્યા ને પછી રાજાને ત્યાં ગયા અને કીધું કે આવું ન કરે અમારી માતાજી બકરાને આવું ખાય નહીં ત્યારે ઓલા રાજાએ એટલો જ જવાબ દીધો મેં કરણી કે સિવાય કિસી કી નહીં માનતા મારી કર્નલ આકલ બોલે કે ઈચ્છા ના કરો તો મેં ના કરું ચકલું માઠા વતરી ધીન ગાંઠી દેવલ જીનરી કુખા જનમિયા કિનિયાણી कर्नल घम घम बाजे ध्रंबागड़ा हुए नकीबा हल मैं जब युद्ध में उतरता हूँ युद्ध करता हूँ तो मारी कर्नल आकर हमें बचाती है घम घम बाजे त्र्यंबागड़ा हुए नकीबा हल हाथा धाजे થઈ હાબધી કિનિયાણી કર્નલ બાઠાળી બહતા રાઠાળી ત્રંબક રૂડે તેથી સાઠાળી સહતા ડાઠાળી ઉપર કરે કરણીજી આવીને આડો ભેળિયો કરી જાય અમારી ઉપર તરવારો નથી લાગતી એટલે હું બકરા ચડાવું છું માયનો નહીં રાજા સોનબાઈમાં પાછા દેશણો ગયા કરણી મંદિરે હો અને પછી બીજે દિવસે વ્યવસ્થા થઈ બધી બકરાઓની અને રાજા રથમાં બેહીને આવતો તો અને વગડામાં ધીરું 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 રથ વયો આવે એ રાજા બેઠો છે અંદર એમાં ઓસિંતાની આમ નજર પડી રાજાની એટલે વગડામાં કરણીજી ઊભા હોય એવું એને દેખાડ એ રાજા જે બકરા ચડાવવા આવતો તેને
ગાંડો થઈ ગયો. પહેલા રહેવા દે થોડી વાર, ગાવ તઈ લઈ લેજો, હમણાં ગાવ થાય. ગાંડો થઈ ગયો, મારી કર્નલ, મારી કર્નલ, મારી કરણીજી મને દર્શન દીધા, એમ ગાંડો થઈ ગયો. પણ સ્વાભાવિક છે, રથમાંથી ઉતરવા જાય એટલે એક વખત થોડીક હેઠી નજર નીચે જાય, એટલે આમ કૂદકો માર્યો કર્નલ કરીને, આમ નજર ગઈને આમ પાછું જોઈને તો કરણીજી નહોતી, મંડળા વાળી હોનબાઈમાં વગડામાં ન્યા ઉભા હતા ભલા માણસ. આઈમાં ઈ હોનલમાં એને કરણીજી દેખાણા, પગમાં પડી ગયો અને એમ કીધું, મારી કર્નલ ભી તું વે, મારી સોનલ ભી તું વે, મારી આવડ ભી તું વે, મારી કરણીજીએ તું છો, હોનલે તું છો, આવડે તું છો. અને તેથી સોનબાઈ માના દર્શન કરી અને રાજસ્થાનની ધરતીમાં સોનબાઈ માની અંદર એને કરણીજીનું રૂપ દેખાણું. અને રાજસ્થાનનો રાજા ગાતો તો ને એમ કહેતો તો કે કરુણા દેખ નિયાણી થારો નામ પ્યારો લાગે, કરુણા દેખ નિયાણી થારો નામ પ્યારો લાગે, અરે નામ પ્યારો લાગે, થારો નામ પ્યારો લાગે. નેહા જદુ જગદંબા થારો નામ પ્યારો લાગે. खिलता काबा मीठा सिंह खड़ा मध आगे. વૈજ્ઞાનિકોએ સંશોધન કરી મરી ગયા. કરણી મંદિરે જે ઉંદરડાઓ છે એમ કે છે કે આપણા ઘરમાં 25-50 ઉંદર હોય ને તો આપણને રોગ થાય, એની અંદર ચાંચડ થાય ને એનો રોગ થાય. કરણી મંદિરે હજારોની સંખ્યામાં ઉંદર છે. ઉંદર બુંદી ચાખે, ઉંદર દૂધ પીવે અને ઈ દૂધ પાછા પ્રસાદ લે બધા. હજી સુધી કોઈ રોગ કોઈ દી થયો નથી. ખીલતા કાબા, કાબા એટલે ઉંદર. રાજસ્થાનમાં દેશલોકમાં ઉંદરને કાબા કહે. આપણે કે ધોળા કાબાનું દર્શન થાય તો સારું. ખીલતા કાબા મીઠા સિંહ ખડા મન આગે, પોતા તો આરતીયું કરતા, પોતા તો આરતીયું કરતા જોતું જગમગ જાગે. હાસ તું જગદંબા થારો નામ પ્યારો લાગે, કરુણા દે નિયાણી થારો નામ પ્યારો લાગે, કરુણા દે નિયાણી થારો નામ પ્યારો. મારી કર્નલ ભી તું વે, મારી સોનબાઈ ભી તું વે, મારી આવડ ભી તું વે. એવી આ હોનબાઈ, એવી હોનલ આવા તમને કાયમના માટે સારા કામ કરાવતી રહીએ. તો આ અમીરાત, આ ખમીરાત, આ પ્રેમ, આ ભાવ, આ કરુણા, આ મહેમાન ગતિ, આ આવકાર, આ જમીર, આ ખમીર, આ વીરત્વ, આ સુરવીરતા ક્યાંથી મળી આપણને? એટલે છેલ્લે તો મારી જનલીના, મારી જનલીના, એ મારી જનલીના, મારી જનલીના હૈયામાં પોડલતા પોડલતા પીધો કસુમીનો એના થોડા જાવણ કેરી ધારાએ ધારાએ પાનો કસુમીનો હો રાજ મને લાગ્યો કસુમીનો. સંસ્કાર માના ઉદરમાંથી મળ્યા, પછી દાવણમાંથી મળ્યા, પછી બેનના હાલરડામાંથી મળ્યા, પછી પ્રકૃતિમાંથી મળ્યા અને પછી ક્યાંથી મળ્યા? મારા ભક્તોના, મારા ભક્તોના, મારા ભક્તોના, ભક્તોના, ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી પર ચાખો કસુંબીનો.
હૈયની વાલી દિલદારાની પગની મેલી પરથી તુનો કસુંબીનો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો 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 ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ લાગ્યો જય રાજાજી મહામાયાજી સુધી ગયાજી સાયાજી હોવે જીતવાજી તો ઉચમાજી કરતું હાજી હા હાજી माताजी बाबाजी ओ राजी राजी हम परमारी अजाऊ मारी अंबाजी अजाऊ मारी अंबाजी ओ रात मन लायो कसुंबीनो रंग ओ रात मन लायो कसुंबीनो रंग ओ रात मन लायो कसुंबीनो रंग आ कलोरिया में लायो कसुंबीनो रंग आ तारा में लायो कसुंबीनो रंग आ कायरा में लायो આશાપુરા માતની જય કાયા દાદાની જય હોનબાઈ માતની જય 9 લાખ લોબડિયાળીની જય નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર